એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવને ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ તેની શાળા પરિસરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો। આ પ્રસંગે વરુણ કુલચંદાની એક કુશળ ઇન્ડિગો પાયલોટ અને શાળાના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેમણે આ પ્રસંગ માટે મુખ્ય અતિથિ તરીકે સેવા આપી। એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવને ભારતનો 78મો સ્વાતંત્ર્ય દિવસ તેની શાળાના પરિસરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો। આ પ્રસંગ વરુણ કુલચંદાની એક કુશળ ઇન્ડિગો પાયલોટ અને શાળાના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી જેમણે આ પ્રસંગ માટે મુખ્ય અતિથિ તરીકે સેવા આપી હતી। ઉજવણીની શરૂઆત વરુણ કુલચંદાની દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત અને પરંપરાગત ઝંડા ગીતના ગાન દ્વારા વાતાવરણને દેશભક્તિ અને ગર્વથી ભરી દેવામાં આવ્યું હતું। વિવિધ ગ્રેડના વિદ્યાર્થીઓએ પ્રદર્શનની શ્રેણી દ્વારા તેમની પ્રતિભા દર્શાવી હતી। આ ઇવેન્ટમાં યોગાસન, મઝ ડ્રીલ, ડમ્બેલ્સ ડ્રીલ, લેઝિમ અને એરોબિક્સ દર્શાવવામાં આવ્યા હતા, જે તમામ શારીરિક તંદુરસ્તી અને શિસ્તના મહત્વ પર પ્રકાશ પાડે છે। વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સભાનતા અંગે જાગૃતિ લાવવા માટે નુક્કડ નાટકનું પણ આયોજન કર્યું હતું, જેમાં દરેકને આપણા ગ્રહની જાળવણીની જવાબદારી લેવા વિનંતી કરવામાં આવી હતી। ઉત્તેજના વધારતા અને કરાટેના વિદ્યાર્થીઓએ તેમના કૌશલ્યનું પ્રભાવશાળી પ્રદર્શન રજૂ કર્યું હતું। તેમની ચોકસાઈ અને શક્તિથી પ્રેક્ષકોએ આશ્ચર્યમાં મૂકી દીધા હતા। વિદ્યાર્થીની વેદ ચૌહાણે 15મી ઓગસ્ટના મહત્વ પર મર્મપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન અને વર્તમાન પેઢીની જવાબદારીઓનું ચિંતન કર્યું હતું। તેમના પ્રેરણાથી વક્તવ્યમાં વરુણ કુલચંદાનીએ વિદ્યાર્થીનીઓને મોટા સપના જોવા અને તેમના લક્ષ્યો હાંસલ કરવા સખત મહેનત કરવા પ્રેરિત કર્યા હતા। તેમણે સંસ્કાર વિદ્યા ભવનમાં વિદ્યાર્થી બનવાથી લઈને ઇન્ડિગો પાયલોટ બનવા સુધીની તેમની સફર પણ શેર કરી હતી। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।